નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ કેમેસ્ટ્રી લેક્ચર 18 ચેપ્ટર નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન. બરાબર, ચાલો. તો આ જે ચેપ્ટર છે એમાં આપણે એમાઇન સંયોજનો છે એ સ્ટડી કરી ગયા. એમાં આવતી જેટલી પણ વસ્તુ હતી, બરાબર છે, એ બધી આપણે જોઈ લીધી છે. હવે આપણે આગળ વધશું અને એક નવા કમ્પાઉન્ડની, એટલે કે નવું જે ગ્રુપ છે, બરાબર, એના પર ફોકસ કરીશું. તો એ જે નવું ગ્રુપ છે એ આપણે જોવાનું છે સાયનાઇડ સમૂહ. કયો જોવાનો છે? તો સાયનાઇડ સમૂહ. બરાબર, ચાલો. સાયનાઇડ સમૂહ એટલે શું આવશે? C∼N. બરાબર, તો આનો તમને ખ્યાલ હશે. હવે નોર્મલી કન્ડિશન કેવી છે કે સાયનાઇડ જે છે, બરાબર છે, એના આલ્કાઇલ ઓર એલાઇલ ડેરિવેટિવ્સ વિચ આર નોન એઝ સાયનાઇડ્સ ઓર નાઇટ્રાઇલ્સ, બરાબર, અને આઇસોસાયનાઇડ. તો સાયનાઇડ અને આઇસોસાયનાઇડ આપણી પાસે બે ફોર્મ છે નોર્મલી, બરાબર. એક બીજું જે જોવાનું છે એ છે આઇસોસાયનાઇડ સમૂહ. આઇસોસાયનાઇડ સમૂહ. ચાલો, આઇસોસાયનાઇડ સમૂહમાં N∼C આવશે. રેડી? આ ટાઈપનું નોર્મલી જોવા મળશે. તો સાયનાઇડ છે એનું નામકરણમાં નાઇટ્રાઇલ લાગી શકે, નાઇટ્રાઇલ આવું પણ આવી શકે. અને આ જે છે એ આઇસોનાઇટ્રાઇલ આવી શકે, આઇસોનાઇટ્રાઇલ. બરાબર, તો નાઇટ્રાઇલ અને આઇસોનાઇટ્રાઇલ, સાયનાઇડ અને આઇસોસાયનાઇડ. રેડી? આ બે ગ્રુપ આ રીતે આવશે. હવે કન્ડિશન એવી છે કે આલ્કાઇલ કે એરાઇલ ગ્રુપ સાથે આપણે એને જોડી શકીએ, બરાબર. અને કઈ રીતે લખી શકાય કે માનો કે હું સાયનાઇડ સંયોજનોની પર્ટિક્યુલર વાત કરું. આપણે સ્ટાર્ટ તો આ જ કરશું, સાયનાઇડ સંયોજનો. બરાબર, તો આલ્કાઇલ સાયનાઇડ ઓર એરાઇલ સાયનાઇડ, બરાબર છે. નાઇટ્રોજન ઉપર લોન પેર આવશે. ઓકે, ચાલો. હવે કન્ડિશન એવી છે કે આમાં કયું સંકરણ થતું હશે ને એ બધું જોવાનું છે. ઓકે, તો સી અને એન છે એ એસપી હાઇબ્રિડાઇઝેશન ધરાવે છે. હવે તો કોઈપણને સમજાઈ જાય, ટ્રિપલ બોન્ડ હોય એટલે કયું સંકરણ થાય? એસપી. આનું પણ કયું થવાનું છે? એસપી. બરાબર, તો એસપી હાઇબ્રિડાઇઝેશન જે છે એ નોર્મલી જોવા મળશે. જ્યારે આલ્કાઇલ ગ્રુપ છે એની તો આપણને ખબર પડી જાય કે કયું હશે? sp3, કારણ કે એ સિંગલ બોન્ડ ફોર્મ કરે છે. બરાબર, તો નોર્મલી એવું કહી શકાય કે સી અને એન જે છે એની વચ્ચે એક સિગ્મા બંધ હશે અને બે શું હશે? પાઈ બોન્ડ હશે. નાઇટ્રોજન છે એના ઉપર એક લોન પેર પડેલી હશે. બરાબર છે. ચાલો, હવે આગળ વધીએ. આટલી વસ્તુ જાણ્યા પછી હવે શું આવશે કે અંદર આ જે બોન્ડ ફોર્મેશન થાય છે એ તો મેં તમને એક્સપ્લેન કરી દીધું. આકાર અણુનો કેવો આવશે? રેખીય, કારણ કે એસપી હાઇબ્રિડાઇઝેશન થાય એટલે રેખીય આવશે ને. 180 ડિગ્રીનો શું બનશે? એંગલ. તો રેખીય અને ખૂણો કેટલો આવશે? 180 ડિગ્રી. તો રેખીય આકાર બને એટલે 180 ડિગ્રીનો એંગલ આવે. આ સિમ્પલ વાત છે, બરાબર. ચાલો, પછી આઇસોસાયનાઇડ ગ્રુપ જે છે, બરાબર છે, એ આઇસોસાયનાઇડની વાત કરીએ તો એમાં પણ સેમ કન્ડિશન આવશે. બરાબર, જોઈએ આઇસોસાયનાઇડમાં કઈ રીતે લખી શકાય. ચાલો, સાયનાઇડમાં લખવા જઈએ તો લખાય RN∼C. બરાબર, N∼C આ રીતે નોર્મલી લખાય. અહીંયા લોન પેર આવશે, નેગેટિવ ચાર્જ આવશે. બરાબર, અને આ જે નાઇટ્રોજન છે એના ઉપર પ્લસ ચાર્જ આવશે. તો આ જે છે, બરાબર, એને આપણે આ રીતે દર્શાવીએ એટલે સહસંયોજક ચાલે. નાઇટ્રોજને પોતાના બે આપીને બનાવેલો છે, તો કાર્બનના બે જે છે એ ઘરે પડેલા હશે. તો તમે આ રીતે પણ દર્શાવી શકો. ઓકે, એને દર્શાવવાની એક રીત છે. નોર્મલી આપણે જો એવું કહેતા હોઈએ કે સાયનાઇડ છે એની જેમ આ જે આઇસોસાયનાઇડ છે એમાં નાઇટ્રોજન અને કાર્બન છે એ કયા સંકરણમાં છે, તો સીધી વાત છે કે સંકરણ કયું આવશે? તો એસપી સંકરણ જે છે એ આવશે. બરાબર છે, એસપી હાઇબ્રિડાઇઝેશન. અહીંયા પણ કયું આવશે? એસપી.
હવે આજે છે તો બધાને ખબર પડે કયા સંકરણમાં છે, sp3 સંકરણમાં છે. તો ફરી પાછો કેટલાનો 180 ડિગ્રીનો ખૂણો બને અને આકાર કેવો આવશે, રેખીય. બહુ સિમ્પલ વસ્તુ છે, બરાબર છે. ચાલો બીજું કે કાર્બન જે છે એના ઉપર એઝ ઇટ ઇઝ લોન પેર પડેલી હશે, બરાબર છે. સ્ટ્રક્ચરની વાત કરીએ તો સ્ટ્રક્ચરમાં 2 પાઈ બોન્ડ હોય અને એક કયો હશે, સિગ્મા બંધ હશે. સિમ્પલ છે, તમે જોઈ શકો, બરાબર છે. કાર્બન અને નાઇટ્રોજનની વચ્ચેની વાત છે. ઓકે, ચાલો તો બહુ સિમ્પલ છે. આગળ જોઈએ. જો કે આ તમારી બુકમાં આવી ગયું હશે એટલે મેં ઝડપથી ફિનિશ કરેલું છે, બરાબર. આગળ આપણે જોશું સાયનાઇડ ઓર નાઇટ્રાઇલ છે એના નામકરણની રીત. સાયનાઇડનું નામકરણ. બરાબર, તો સાયનાઇડ સંયોજનો છે એના નોમેનક્લેચરની વાત કરીએ તો નામકરણમાં કઈ રીતે આવશે. તો સામાન્ય રીતે માનો કે હું લખી દઉં CH3CN, બરાબર. જો CH3CN લખું તો કોમન નેમ શું આપી શકાય, તો કોમન નેમ આપી શકાય મિથાઇલ સાયનાઇડ અથવા તો એસિટોનાઇટ્રાઇલ, બરાબર. અને IUPAC નામ જો આપવું હોય તો તમારે નાઇટ્રાઇલ લગાવવાનું. એટલે એક સિમ્પલ વાત કહી દઉં કે સામાન્ય નામમાં તમારે શું લગાવવાનું, સાયનાઇડ. અને IUPACની વાત કરીએ તો તમારે લગાવવાનું શું, નાઇટ્રાઇલ. રેડી. જો કે નાઇટ્રાઇલ બંનેમાં ચાલી શકે, ડઝન્ટ મેટર, બરાબર છે. પણ આજે છે એનું આપણે માનો કે સામાન્ય નામ આપવું છે, બરાબર છે. તો આનું સામાન્ય નામ શું આવશે, મિથાઇલ સાયનાઇડ. શું કહેવાય આને, મિથાઇલ સાયનાઇડ. ચાલો, શું કહેવામાં આવશે, મિથાઇલ સાયનાઇડ. બરાબર, મિથાઇલ સાયનાઇડ અથવા તો એસિટોનાઇટ્રાઇલ એમ પણ કહી શકાય, એ પણ કોમન નામ છે, એસિટોનાઇટ્રાઇલ. રેડી. ચાલો, IUPACમાં તો ઇથેન નાઇટ્રાઇલ, બરાબર, કારણ કે જ્યાં નાઇટ્રાઇલ લગાવો ને ત્યારે 2 કાર્બન ગણવાના, એટલે શું આવશે, ઇથેન નાઇટ્રાઇલ. રેડી. ચાલો પછી બીજા નંબરનું જોઈએ. બીજું છે CH3CH2CN. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોમન નેમની વાત કરશું તો ઇથાઇલ સાયનાઇડ આવશે, કારણ કે સાયનાઇડમાં 2 જ કાર્બન ગણવાના. તો ઇથાઇલ સાયનાઇડ અથવા તો પ્રોપિયોનો નાઇટ્રાઇલ, ઇથાઇલ સાયનાઇડ અથવા પ્રોપિયો, બરાબર, પ્રોપિયોનો નાઇટ્રાઇલ. રેડી. આ કોમન નેમ છે. IUPACમાં 1 2 3 3 ગણાય એટલે કહેવામાં આવશે પ્રોપેન નાઇટ્રાઇલ, બરાબર. શું કહેવામાં આવશે, પ્રોપેન નાઇટ્રાઇલ. રેડી. આગળ વધીએ. બીજું ઉદાહરણ છે CH3CH3 અને CN, બરાબર. તો આજે છે એને તમે આઇસોપ્રોપાઇલ ગણાવી શકો, સેકન્ડરી પણ ગણાવી શકો, બંનેમાં ચાલશે, બરાબર. આઇસોપ્રોપાઇલ સાયનાઇડ ઓર આઇસોબ્યુટાઇલ નાઇટ્રાઇલ, આઇસોબ્યુટાઇલ નાઇટ્રાઇલ, બરાબર. નાઇટ્રાઇલમાં બધા કાર્બન ગણવા પડે, તો અહીંયા આવશે આઇસોપ્રોપાઇલ સાયનાઇડ, આઇસોપ્રોપાઇલ સાયનાઇડ, આઇસોપ્રોપાઇલ સાયનાઇડ અથવા તો આઇસોબ્યુટાઇલ નાઇટ્રાઇલ, આઇસોબ્યુટાઇલ નાઇટ્રાઇલ. રેડી. IUPACમાં તો નંબરિંગ કરવું પડે ને, બરાબર. તો નંબરિંગ જ્યારે કરશું તો ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ આવશે. તો શું આવશે, 2 મિથાઇલ, મિથેન, બરાબર. પ્રોપેન, તો પ્રોપેન નાઇટ્રાઇલ.
2 મિથાઇલ પ્રોપેન નાઇટ્રાઇલ. રેડી? બસ, તો આટલી સિમ્પલ મેથડ છે નામકરણ માટેની, નથિંગ સ્પેશિયલ. રેડી? ચાલો આગળ વધીએ, બીજા એક્ઝામ્પલ જોઈએ. ચાલો આગળનું એક એક્ઝામ્પલ છે આપણી પાસે, લાઈક CH2 ડબલ બોન્ડ CN, બરાબર છે. તો આટલું જે ગ્રુપ છે ને એ વિનાઇલ ગ્રુપ છે. તો સામાન્ય નામમાં લખી શકો વિનાઇલ સાયનાઇડ અથવા એક્રિલોનાઇટ્રાઇલ. સામાન્ય નામમાં વિનાઇલ સાયનાઇડ or acrylonitrile. બરાબર, તો વિનાઇલ સાયનાઇડ ઓર એક્રિલોનાઇટ્રાઇલની વાત થઈ છે. IUPAC લખવું હોય તો તમે શું લખી શકો? તો prop 2 in 1 નાઇટ્રાઇલ. બરાબર, મિથેન ઇથેન પ્રોપેન 1 2 and 3. તો prop 2 in 1 નાઇટ્રાઇલ. રેડી? આ ટાઈપનું નોમેનક્લેચર એમાં થશે. પછી આગળ જોઈએ, ઇનકેસ આપણી પાસે છે C6H5CN. બરાબર, તો આનું કોમન નેમ આપીએ ત્યારે કહેવામાં આવશે ફિનાઇલ સાયનાઇડ અથવા બેન્ઝોનાઇટ્રાઇલ. ફિનાઇલ સાયનાઇડ or benzonatride. તો ફિનાઇલ સાયનાઇડ ઓર બેન્ઝોનાઇટ્રાઇલ. રેડી? IUPAC લખવું હોય તો આપણે લખી શકીએ બેન્ઝીન કાર્બોનાઇટ્રાઇલ. શું લખવું જોઈએ? બેન્ઝીન કાર્બોનાઇટ્રાઇલ અથવા બેન્ઝીન નાઇટ્રાઇલ. બરાબર, બેન્ઝીન કાર્બોનાઇટ્રાઇલ, બેન્ઝીન કાર્બોનાઇટ્રાઇલ અથવા એને કહેવાય બેન્ઝીન નાઇટ્રાઇલ. રેડી? તો નોર્મલી નોમેનક્લેચર જે છે ઇટ્સ નોટ મચ ડિફિકલ્ટ. ઇન પર્ટિક્યુલર ધ ટોપિક ઓફ નોમેનક્લેચર ઓફ સાયનાઇડ કમ્પાઉન્ડ્સ. બરાબર છે? તો થોડુંક ધ્યાન રાખવું પડશે તમારા લોકોને, બિકોઝ કોમન નેમ અને IUPAC નેમ જે છે ને મેચ કરે છે. બરાબર, એટલા માટે. ચાલો સાયનાઇડનું હજી પણ એક એક્ઝામ્પલ છે આપણી પાસે, પહેલાં એ જોઈએ. બરાબર, ઇનકેસ આપણી પાસે આ રીતે બેન્ઝીન રિંગ છે. બરાબર, બેન્ઝીન રિંગમાં એક સાઈડ સાયનાઇડ છે અને એક સાઈડ મિથાઇલ ગ્રુપ છે. આનું નામ લખવું હોય તો શું લખાય? તો પેરાટોલ્યુઇન સાયનાઇડ અથવા તો ટોલ્યુનાઇટ્રાઇલ. પેરાટોલ્યુઓનાઇટ્રાઇલ. પેરાટોલાઇલ સાયનાઇડ છે. પેરાટોલાઇલ સાયનાઇડ અથવા પેરાટોલ્યુઓનાઇટ્રાઇલ. આવું કોમન નેમ છે. ઓકે, IUPACની વાત કરીએ તો આપણે કહી શકીએ ફોર ટોલ્યુઇન નાઇટ્રાઇલ. શું કહેવાય? ફોર ટોલ્યુઇન નાઇટ્રાઇલ. રેડી? આવું IUPAC નામ આપી શકાય. તો નોમેનક્લેચર આઈ થિંક તમારે ગુજરાત બોર્ડમાં એવું હશે, સરે તમને શીખવ્યું હશે, એટલે આપણે એટલું ફોકસ નહીં કરીએ જેટલું બીજી બાબતમાં કરશું. ઓકે, ચાલો આગળ જોઈએ. નવું જોશું બનાવટની પદ્ધતિઓ, ખાલી સાયનાઇડ માટે. ઓકે, કોના માટે? તો સાયનાઇડ માટે. આલ્કાઇલ હેલાઇડમાંથી પહેલી પ્રોસેસ છે આલ્કાઇલ હેલાઇડમાંથી. આલ્કાઇલ હેલાઇડમાંથી. આલ્કાઇલ હેલાઇડમાંથી કઈ રીતે આપણે સાયનાઇડ ફોર્મ કરી શકીએ? તો એક્ઝામ્પલ લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ RX. એની પ્રોસેસ કરાવવાની પોટેશિયમ સાયનાઇડ આલ્કોહોલિક સાથે ઇન પ્રેઝન્સ ઓફ હીટ. બરાબર, જો આવું કરશો ને તો અલ્ટરનેશન થઈ જશે. લાઈક R સાથે CN જોડાઈ જશે અને આ જે X છે એની સાથે શું જોડાઈ જશે? તો KX થઈ જશે.
બરાબર. પ્લસ આમાં બીજી પ્રોડક્ટ RN ટ્રિપલ બોન્ડ C પણ મળે છે, બરાબર. પણ મેજર પ્રોડક્ટ જે છે ને એ નાઇટ્રાઇલ રહેશે, આઇસોનાઇટ્રાઇલ નહીં રહે. એટલે ઉપરવાળી છે એ મેજર પ્રોડક્ટ અને નીચેવાળી છે એ કઈ રહેશે, માઇનર પ્રોડક્ટ, બરાબર. તો પોટેશિયમ સાયનાઇડની આલ્કાઇલ હેલાઇડ સાથે જ્યારે તમે હાયર ટેમ્પરેચરે આલ્કોહોલિક પોટેશિયમ સાયનાઇડ સાથે હાયર ટેમ્પરેચરે જ્યારે તમે પ્રોસેસ કરાવો છો, બરાબર છે, ત્યારે નોર્મલી જે પ્રોડક્ટ મળે છે એમાં સાયનાઇડ મેજર પ્રોડક્ટ છે એન્ડ આઇસોસાયનાઇડ જે છે એ માઇનર પ્રોડક્ટ છે. ઓકે, ચાલો. હવે નોર્મલી આપણે કોમન એક્ઝામ્પલની જગ્યાએ માનો કે આવું લઈએ કે C2H5Br છે આપણી પાસે, એની KCN સાથે અથવા NaCN પણ ચાલે, ડઝન્ટ મેટર. ઓકે, એલ્કોહોલિક સાથે એટ હાયર ટેમ્પરેચર પ્રોસેસ કરાવીએ તો મળી જાય C2H5CN પ્લસ બીજું શું મળશે, તો NaBr. રેડી. KBr પણ મળી શકે, ડિપેન્ડ કરે છે કે તમે કયું કમ્પાઉન્ડ જે છે એ આગળ એઝ અ રિએક્ટન્ટ લીધેલું છે. ઓકે, આ આપણી મેજર પ્રોડક્ટ છે. તમારે માઇનરમાં RN ટ્રિપલ બોન્ડ C લખવું હોય આઇસોસાયનાઇડ તો ડઝન્ટ મેટર, યુ કેન રાઇટ હિયર બિકોઝ ઇટ્સ ધ સેકન્ડ પ્રોડક્ટ એન્ડ વિચ ઇઝ માઇનર, સો ઇટ્સ નોટ નેસેસરી ટુ રાઇટ હિયર દેટ પર્ટિક્યુલર પ્રોડક્ટ. ઓકે, ચાલો. તો C2H5CN સાયનાઇડ આપણી મેઇન પ્રોડક્ટ રહેશે, બરાબર. નોર્મલી શું હોય કે આ પ્રોસેસ જે છે એનો ડિસએડવાન્ટેજ છે, ડિસએડવાન્ટેજ મતલબ ડ્રોબેક છે, લિમિટેશન છે કે સ્મોલ અમાઉન્ટ આઇસોસાયનાઇડ છે સાથે ફોર્મ થાય છે, બરાબર. તો સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ ફોર પ્રાઇમરી એન્ડ સેકન્ડરી હેલાઇડ્સ, ખાલી પ્રાથમિક સેકન્ડરી હેલાઇડ માટે આપણને પ્રોડક્ટિવ રિઝલ્ટ આપે છે. However, with tertiary halide, considerable amount of alkene is also formed due to beta elimination of halide. Okay, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ની વાત કરું તો ચોક્કસથી રિએક્શન પોસિબલ બનશે અહીંયા. પણ અગર ટર્શરીની વાત કરું છું ને સેમ પ્રોસેસ ઇન કેસ હું કરાવું છું ધેન probably I will get alkene rather than any cyanide compound or isocyanide compound. મતલબ આ મેં પ્રાઇમરી હેલાઇડ લઈને પ્રોસેસ કરાવેલી છે, ધેન આપણને ડેફિનેટલી આપણું સાયનાઇડ મળશે. ઇન કેસ હું સેકન્ડરી લઈને પણ પ્રોસેસ કરાવી શકું, લાઈક હું લઈ લઉં કે CH3, ઓકે, CHBr CH3 આ મારું સેકન્ડરી હેલાઇડ છે, બરાબર. સેકન્ડરી આની પ્રોસેસ હું NaCN સાથે કરાવું, ચાલો, alcoholic, okay, at higher temperature, then definitely my product would be CH, CN and CH3. Okay, this one is my major product and the other product is NaBr. Okay, so now we can consider that secondary halide compound is also going to give us a cyanide compound, બરાબર. પણ અગર ટર્શરી લઈને પ્રોસેસ કરાવવામાં આવે then definitely product would be changed. ચાલો ટર્શરી લઈને એક જોઈએ. ઇન કેસ આવું કરવામાં આવે CH3 C then Br then CH3, okay, then CH3. ઇન કેસ આ ટર્શરી હેલાઇડ જે છે એની પ્રોસેસ હું NaCN એક્વિયસ સાથે કરાવું છું, એક્વિયસ નહીં, સોરી, માય ફોલ્ટ, આલ્કોહોલિક સાથે એટ હાયર ટેમ્પરેચર, તો અહીંયા કન્ડિશન કંઈક અલગ થશે. અહીંયા શું થાય કે અહીંયાથી એક H નીકળશે, અહીંયાથી એક Br નીકળશે, તો માઇનસ શું થઈ જાય HCN અને માઇનસ શું થઈ જાય NaBr, બરાબર. તો આપણી પ્રોડક્ટ આવી બની જાય CH3 C ડબલ બોન્ડ CH2 અહીંયા CH. તો આજે તમને મળે ને એ આલ્કીન મળે. સેકન્ડ પ્રોડક્ટ નો ડાઉટ આપણને મળી શકે CH3 C CN CH3 એન્ડ CH. પણ આજે છે ને એ અહીંયા મેજર પ્રોડક્ટ મળશે આલ્કીન, અને આ છે કેવા પૂરતી માઇનર પ્રોડક્ટ મળશે, બરાબર. તો સીધી વાત છે કે ટર્શરી પ્રોસેસ આપવા માટે એબલ નથી એવું આના પરથી આપણે કન્સિડર કરી શકીએ, બરાબર. ચાલો, તો એક આ વાત છે. નોર્મલી એરાઇલ સાયનાઇડ કેન નોટ બી પ્રિપેર બાય ધીસ મેથડ. આ મેથડથી આપણે બેન્ઝીન રિંગવાળા સાયનાઇડ ફોર્મ નહીં કરી શકીએ,
બરાબર છે, કારણ કે એરાઇલ હેલાઇડ જે છે એ લેસ રિએક્ટિવ છે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન માટે. હવે આ જે પ્રોસેસ આપણે પર્ટિક્યુલર જોઈએ છે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે, એસએન પ્રોસેસ છે, બરાબર, એસએન પ્રક્રિયા છે. હવે બેન્ઝીન રિંગ બરાબર, આપણે શું કહી શકીએ કે બેન્ઝીન રિંગ છે એ આ પ્રક્રિયા પ્રત્યે ઓછી પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે, ઓછી પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે, બરાબર. અને એવા કારણોસર ઇનકેસ તમે બેન્ઝીન રિંગવાળું હેલાઇડ લઈને સેમ પ્રોસેસ કરાવશો તો તમને બિલકુલ પ્રોડક્ટ નહીં મળે, બરાબર છે. મતલબ એરાઇલ સાઇનાઇડ જે છે એ આ પદ્ધતિથી બનાવી શકાતા નથી, બરાબર. તો આ જે નોટ છે ને એ નોટને ભૂલવાની નહીં પણ યાદ રાખવાની, ઓકે, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે કે આ જે પર્ટિક્યુલર મેથડ છે ધીસ પ્રોસેસ ઇઝ નોટ ગોઈંગ ટુ ગીવ યુ એની પ્રોડક્ટ when you take a reactant as our benzene ring containing compound. ઓકે, બેન્ઝીન રિંગવાળું હેલાઇડ લઈને કામ કરશો તો પ્રોડક્ટ નહીં મળે. ઓકે, ચાલો આગળ વધીએ. તો આટલી વસ્તુ તમારે આમાં જોવા નથી, પ્રોસેસ એટલી કાંઈ ડિફિકલ્ટ નથી, અને બીજા નંબરનું કે એની કોઈ મિકેનિઝમ નથી જોવાની, બરાબર. સેકન્ડ બનાવટની પ્રોસેસ જે આવશે પ્રાઇમરી એમાઇનમાંથી, પ્રાથમિક એમાઇનમાંથી. હવે પ્રાઇમરી એમાઇનની એવી તો શું પ્રોસેસ કરાવીએ કે આપણને સાઇનાઇડ મળે? તો તમે જોઈ શકો છો કે પ્રાઇમરી એમાઇન જે છે એનું ડિહાઇડ્રોજિનેશન કરવામાં આવે, કોપર અથવા તો નિકલ જે છે, બરાબર છે, ઊંચા તાપમાને એના પરથી પસાર કરવામાં આવે તો આપણને આલ્કાઇલ સાઇનાઇડ મળી શકે. આ એક ઇન્ડસ્ટ્રીયલ મેથડ છે, ઇટ્સ એન ઇન્ડસ્ટ્રીયલ મેથડ. Okay, it's an industrial method, okay, for the preparation of aliphatic cyanide compounds. Ready? તો માનો કે હું અહીંયા લઈ લઉં RCH2NH2 અને આ શું છે? પ્રાઇમરી એમાઇન, બરાબર. આ જે છે એની ખાલી પ્રોસેસ હું કાં તો કોપર અથવા તો નિકલ જે છે એની પ્રેઝન્સમાં એટ હાયર ટેમ્પરેચર પ્રોસેસ કરાવો એટલે ડિહાઇડ્રોજિનેશન થાય. શું થાય? ડિહાઇડ્રોજિનેશન. હવે ડિહાઇડ્રોજિનેશન એટલે શું? તો નોર્મલી હાઇડ્રોજન છે એ દૂર થવાની પ્રક્રિયાને શું કહેવાય? ડિહાઇડ્રોજિનેશન. So in presence of copper or nickel at higher temperature, whenever you pass the primary amine from on the surface of copper or nickel, then the product will be our cyanide compound, બરાબર. અને આ જે પર્ટિક્યુલર પ્રોસેસ છે એમાં હાઇડ્રોજન ગેસ પ્રોડ્યુસ થાય, મતલબ આપણને મળશે RCN પ્લસ શું દૂર થતું હશે? તો આ કાર્બન નાઇટ્રોજન જોડાઈ જઈને 2 મોલ્સ ઓફ H2 ગેસ છે એ રિલીઝ કરશે. ઓકે, તો બહુ સિમ્પલ પ્રોસેસ છે, એટલે કોઈ ડિફિકલ્ટ નથી. માનો કે હું લઈ લઉં CH3 then CH2 then NH2, again primary amine, બરાબર. સેમ કન્ડિશન, copper, aromatic copper, or sometimes it's also possible to use nickel. Then we have CH3 C triple bond N, બરાબર. આને શું કહેવાય? મિથાઇલ સાયનાઇડ, or you can say ethyl nitrile. ઓકે, 2 moles of H2 ગેસ જે છે અહીંયા રિલીઝ થશે. શું કહેવામાં આવશે આને? ઇથાઇલ સાયનાઇડ. ઓકે, માય ફોલ્ટ. ઇથાઇલની પણ શું આવશે? મિથાઇલ. જ્યારે સાયનાઇડ લખો ને ત્યારે એક જ કાર્બન ગણવાનો, પણ નાઇટ્રાઇલ લખો IUPAC ત્યારે શું આવે? ઇથેન નાઇટ્રાઇલ, 2 કાર્બન ગણવાનું. રેડી? ઇથેન નાઇટ્રાઇલ. તો તમે જોઈ શકો કે બહુ સિમ્પલ પ્રોસેસ છે,
કે પ્રાઇમરી એમાઇનને ખાલી કોપર અથવા તો નિકલની સપાટી પરથી હાયર ટેમ્પરેચરે પસાર કરો તો તમને H2 ગેસ ઉત્પન્ન થયેલો જોવા મળશે અને સેકન્ડ નંબરનું તમારી પ્રોડક્ટ શું રહેશે એ હશે સાયનાઇડ સંયોજન. બરાબર. ચાલો તો અહીંયા સુધી જ આજે આપણે મેથડ જોઈએ છે. બરાબર છે. બાકીની મેથડ જે છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. ઓકે.